માટેના બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાડકી વટાણા લીધા છે, એક મીડિયમ સાઇઝના ટામેટાને કટ કરીને લીધું છે, 2 બટાકાને કટ કરીને લીધા છે. તો શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો, 1 લીલું મરચું અને 5 થી 6 લસણની કળી લીધી છે અને 250 ગ્રામ ફ્લાવર લીધું છે. તો ચલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ. તો શાક બનાવતા પહેલાં આપણે જે અહીંયા લસણ, આદુ અને મરચાં જે લીધા છે તેને એક ખાયણીની અંદર વાટી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા આદુ, લસણ, મરચાંને બરાબર અહીંયા વાટી લીધા છે. તો આપણે અહીંયા આદુ, લસણ, મરચાંની પેસ્ટ બનીને તૈયાર છે. હવે આપણે અહીંયા શાક બનાવવા માટે એક પેન લીધું છે, તેની અંદર આપણે જરૂર પ્રમાણે તેલ લઈશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો તેલ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે, તો તેની અંદર અડધી ચમચી રાઈ લઈશું, અડધી ચમચી જીરું ઉમેરીશું. આપણે જે અહીંયા આદુ, લસણ, મરચાંની પેસ્ટ બનાવી છે તે આપણે લઈ લઈશું. બધું ઉમેર્યા પછી અહીંયા થોડું આપણે બરાબર મિક્સ કરી લઈશું અને તેને બરાબર સાંતળી લઈશું. તો આ રીતે બધું ઉમેર્યા પછી તમારે બરાબર એને સાંતળી લેવાનું છે તેલની અંદર. બધું સાંતળ્યા પછી આપણે અહીંયા કટ કરેલા ટામેટાને ઉમેરી દઈશું. ટામેટા જલ્દી ચડી જાય તેના માટે આપણે એની ઉપર મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. એટલે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા ટામેટા ઉપર ઉમેરી દઈશું. ટામેટા અને મીઠું ઉમેર્યા પછી આપણે હવે બરાબર એને મિક્સ કરી લઈશું. ટામેટા ઉપર મીઠું ઉમેરવાથી ટામેટા આપણા જલ્દી કૂક થઈ જશે. તો આપણે હવે બરાબર એને સાંતળી લેવાના છે. તો ટામેટા આપણા અહીંયા સરસ કૂક થઈ જાય એના માટે આપણે એને 2 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું કે આપણા ટામેટા કૂક થયા કે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ટામેટા અહીંયા કૂક થઈ ગયા છે. તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ટામેટા કૂક થઈ ગયા પછી હવે આપણે એક વાડકી વટાણા ઉમેરી લઈશું. વટાણા ઉમેરી લીધા પછી આપણે જે અહીંયા ફ્લાવરને કટ કરીને રાખ્યું છે તે ઉમેરી લઈશું. વટાણા અને ફ્લાવર ઉમેરી લીધા પછી આપણે જે અહીંયા બટાકાને કટ કરીને રાખ્યા છે તે ઉમેરી લઈશું. હવે તેની ઉપર આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે બધું જ મિક્સ કરી લીધું છે. તો હવે તેની અંદર આપણે એક વાડકી પાણી લઈ લઈશું અને બધું જ પાણી ઉમેર્યા પછી મિક્સ કરી લઈશું. તો પાણી ઉમેર્યા પછી આપણે અહીંયા બધું જ બરાબર મિક્સ કરી લીધું છે. તો હવે શાકને આપણે 5 થી 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. 5 થી 10 મિનિટ દરમિયાન તમારે વચ્ચે વચ્ચે શાકને ચેક કરતું રહેવાનું છે. તો 5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને હવે શાકને આપણે ચેક કરી લઈશું. તો શાક આપણું અહીંયા થઈ ગયું છે. તો આપણે હવે થોડું મિક્સ કરી લઈશું. શાકને મિક્સ કરી લીધા પછી તેની અંદર આપણે મસાલા કરીશું. તો શાક આપણું અહીંયા બરાબર મિક્સ થઈ ગયું છે. તો તેની અંદર આપણે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. હવે આપણે તેની અંદર અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. 1 ચમચી મરચું ઉમેરીશું. અહીંયા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે જો તમે મેગી મસાલો ઉમેરવા માંગતા હોય તો મેગી મસાલો પણ ઉમેરી શકો છો.